આજની આ લોક દરબારમાં પંચમહાલ જિલ્લાના યશસ્વી પોલીસ અધિક્ષક માન્ય હિમાંશુ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં જ્યારે અહીંયા લોક દરબાર થયેલો છે ત્યારે એમના તાબાની હુકુમતના આ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કાબેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમાન અંકુર બી ચૌધરી સાહેબ બિરાજમાન થયા છે. એમની હાજરીમાં આ પહેલો લોક દરબાર થયો છે. એના માટે આપણે તમામ વિશ્વાસ સાથે બધા તારીઓ તેમનું સ્વાગત કરીશું. સાહેબ, અમારું સૌભાગ્ય છે, અમારું સદભાગ્ય છે કે છેલ્લા 2 વર્ષમાં આજે 23 મહિના અને લગભગ ઉપર 22-23 દિવસ થયા છે. અમારું સૌભાગ્ય છે, અમારું સદભાગ્ય છે કે હાલમાં પંચમહાલ જિલ્લામાં શાંતિ સલામતી સુરક્ષા માટે અને સાહેબ અમારા મંદિરનો ભૂલ થઈ ગયો તોમાં તો સાહેબ અમારું સૌભાગ્ય છે કે કાયદો વ્યવસ્થા શાંતિ સલામતી માટે સાહેબ સ્વર્ણયુગ કહેવાશે. અને તમારા તાબાના કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય કે એસડીપીઓ સાહેબ હોય કે એસપી સાહેબ હોય, સાહેબ બધા જ તાબામાં છે. બધા જ પોતાની ક્ષમતા મુજબ અને પોતાના સામર્થ્ય અને પોતાની ક્ષમતા મુજબ સાહેબ કામ કરી છે. એના માટે સાહેબ અમારો સૌનો સદભાગ્ય છે અને અમે ગર્વ પણ અનુભવીએ છીએ કે સાહેબ આવો યુગ ક્યારે નહીં. બીજું કે સાહેબ ડિવિઝનમાં જ્યારે લોક દરબાર થયેલો છે ત્યારે લોક દરબારમાં આ મંચસ્થ બિરાજમાન અમારા વડોદરા સાહેબ માન્ય અંકુર ચૌધરી સાહેબ હાલમાં ડી સ્ટાફમાં સાહેબ સૌથી વધારે એમને કામગીરી કરી સીધા લેવા માટે કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને કેસ ના થાય એના માટે એક તમે અમે મળ્યા હતા તો એફઆઈઆર હાલમાં નહીં કરવાની, એક દિવસ રાહ જોવાનું. તો એમને હંમેશા પીએસ સાહેબને પણ કહે છે અને એમને એક સારી કામગીરી કરતા એવા મહામંત્રી મુનકર સાહેબનું પણ અમે સ્વાગત કરીએ છીએ. તો સાહેબ હાલમાં બી ડિવિઝનમાં હકીકતમાં સાહેબ જે ક્રાઇમ થતો હતો પહેલાં છેલ્લા 2 વર્ષમાં તો હકીકતમાં બહુ સારો કંટ્રોલ આવેલો છે. દરેક બાબતમાં ખૂબ કંટ્રોલ આવેલો છે. એના માટે સાહેબ જિલ્લાના જે કેપ્ટન છે એને પણ અમે એપ્રિશિએટ કરીએ છીએ. અને તમે હાલમાં અમારા જે યુસ્માનભાઈ છે, અનવરભાઈ છે, મહેબૂબભાઈ છે, અસલમભાઈ બધાએ જે લોકો સૂચન કર્યું તો સાહેબ હાલમાં રાણી મસ્જિદ આગળની છે પોતાના દુકાનો આગળ એમને જારીઓ મૂકી છે. એક તો 6 ફૂટનું દબાણ કર્યું છે, પછી 5 ફૂટની જારી મૂકી છે બંને બાજુ. એટલા આ રોડ છે 39-40 ફૂટનો સાહેબ, બાકી 30 ફૂટનો છે. એમાં આટલું જારીઓ કરેલું છે. બીજું સાહેબ વેજલપુર રોડ ઉપર અને ડાકોર રોડ ઉપર જે ચોકો પાર્કિંગ કરી મૂકી દેશે એના માટે અનેક વખત અકસ્માત થતા અકાળે લોકો મૃત્યુ પણ પામતા હોય છે. તો આપણે વિનંતી કરીએ છીએ કે સાહેબ તમે ચોક્કસથી સૂચન કરીએ કે સાહેબ ધ્યાન પણ લો છો અને એક્શન પણ લો છો. એક રેલવે સ્ટેશનની સામે જે સાહેબ ચાલી રાડી છે એમાં પણ ત્યાં પણ એટલું ટ્રાફિક થતું હોય છે. પણ હું આજે બુલેટની વાત કરવાનો નથી ભાઈ. 8-10 બુલેટવાળા પાછળ ચાલુ થાય સાહેબ. આ એમને કહે છે હું એમને સમર્થન આપું છું. રાતના 12-1 વાગે એટલું સાહેબ તમે સૂતા હોય ને તમારી ઘર આગળથી બહુ ખરાબ હાલત છે. અમે બહાર નીકળ્યા ને સાહેબ એને રોકવા ઉભો રહ્યો એ જ હાલતમાં રાતમાં. પણ એ છોકરાઓ ભાગી ગયા 3 સવારીઓ વગર નંબરની અને આને તો સર હું હંમેશા પરફેક્ટની વાત કરું છું. ના બિલકુલ બરાબર છે. બહુ ખરાબ અને એને છે ને એ લોકોની જે સાનિધ્યમાં રમત સાહેબ એટલે ઘણું છોકરું બી છે 30 પાણી બી જાય તો એ સાહેબ બહુ ખરાબ આવે છે. સાહેબ પેલી જે નંબર પ્લેટની ગાડીઓ છે, નંબરિંગ પ્લેટોની રોલ કરેલી ગાડીઓ એનો પણ દાખલો પાડી નીકળેલો છે. લોન પણ લાવશે. તમને બધી જ ખબર છે સાહેબ. એનું સોલ્યુશન બુલેટનું સાહેબ કરવું ને તો ડી સ્ટાફને સાદા ડ્રેસની અંદર સાહેબ સાતનું છે કે તુરંત એ ઊભો રાખવા પડશે. ગલીઓમાં 2 ગલીઓ બતાવો, 2 ગલીઓમાં હાથમાં આવી જશે રાતમાં. સાથે અમારી નાની વિનંતી છે કે સાહેબ ગોધરાપુરોમાં ઘણા વર્ષોથી ટ્રાફિક પોઈન્ટ મૂકેલા છે. તો અમારે ત્યાં પણ એટલા જ પોઈન્ટ મૂકે જેથી કરીને ભલે મેમો ના મળે ચાલશે પણ સાહેબ ટ્રાફિક વાળા તો છે સાહેબ આ કંઈ માત્ર ધોવા હોય છે સાહેબ આવતા કરતા હોય છે. ટ્રાફિક સોલ્વ તો થશે મોટી સાહેબ આજે વાત કરી પરંતુ સાહેબ આજે લોક દરબારમાં મોટી સંખ્યામાં વધારેલા તમામ મહાનુભાવો અને આપણા મંચસ્થ
બિરાજમાન માનવ પોલીસ અધિક્ષક સાહેબ અને એમને સાહેબ હાલમાં હકીકતમાં તમને કહીએ કે તમારા તાબાના હુકુમતના જેટલા પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે સારી કામગીરી કરી રહ્યા છે અને બને ત્યાં સુધી ગુના ડિટેક્ટ થાય એના માટેનું પણ સતત એમના પ્રયાસો છે. એમનું સામર્થ્ય અને સક્ષમતા પુરવાર કરી અને સાહેબ ક્રાઇમ ઓછું થાય એના માટેના સતત પ્રયાસો છે. અને અમારો સૌભાગ્ય, અમારું સદભાગ્ય છે, અમારું નસીબ છે કે તમારા એક પોઝિટિવ એટીટ્યુડવાળા બધા અધિકારીઓ સાહેબ અમને મળ્યા છે એ પણ અમારું સૌભાગ્ય છે. મને બે શબ્દો બોલવાની સાહેબ તક